જય ચેતન દીપકાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 23 જૂન, 23 જૂન, નિરંતર નિર્વિકાર. આ લોન છે. જેટલી મીઠાશ એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. આ લોન છે, જેટલી મીઠાશ એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ કે પૂતગલ પાસે લોન લીધી છે. કારણ કે પૂતગલ પાસે લોન લીધી છે. તેને રીપે કરતી વખતે એટલી જ કડવાશ આવશે. તે એને રીપે કરતી વખતે એટલી જ કડવાશ આવશે. અહીંયા દાદાએ ફરીથી એ સિદ્ધાંત ખુલ્લો કર્યો કે જેટલું તમે તમારા પોતાના સ્વાભાવિક સુખ, આત્માના સુખ સિવાય કશેથી પણ બહારથી મન વચન કાયા, પોતાના કે બીજાના મન વચન કાયા કોઈ પરભારી વસ્તુ એટલે કે શુદ્ધાત્માથી જુદી છે તે, કે પછી તમારા હકની નથી તે, તમારા માલિકીની નથી તે, તો ત્યાં એ જેટલી મીઠાશ માનવામાં આવે એટલી જ કડવાશ એટલે કે એને રીપે કરવી પડશે. અને રીપે કરતી વખતે દમ નીકળી જશે. હમણાં તો મજા કરે છે, જાણતા નથી કે એનું પરિણામ શું આવે છે. એટલે એમ કીધું, સમજદાર એ છે જે હંમેશા પરિણામનું વિચારે અને પછી જ કાર્ય કરે. એટલે પરિણામને જોઈને સ્વાભાવિક એમની જે ક્રિયા થવાની હતી એ બંધ થઈ જાય. એટલે પ્રતિક્રિયા જુએ, પરિણામ જુએ તો કાર્ય કરતી વખતની જે તમારી ભૂલ હોય તે તમને સમજાય. એટલે કે છે કે એમાં સુખ લેવા જેવું છે શું? એટલે એ પણ શું કીધું, ફક્ત માન્યતાનું જ સુખ છે. લોકોએ માન્યું અને એને તમે માન્યું. બાકી એને કહેવાય કે સુખ કોને કહેવાય? એને લેતી વખતે સુખ આવે, ભોગવતી વખતે સુખ આવે, અને ભોગવાઈ ગયા પછી પણ એ સુખ તમારી પાસે રહે. ત્યારે આપણે ખબર પડે કે એ લેતી વખતે પાંચે મહાવ્રત તૂટે છે. ભોગવતી વખતે માન્યતાના આધારે ખાલી એને સુખ માનેલું છે માટે એ ભોગવે છે. અને તે ખરેખર પોતે તો ભોગવતા નથી, ભોગવનારા બીજા છે. એટલે વિષય ભોગવે છે એમાં પોતાનો તો ફક્ત આરોપ જ છે. અને ત્યાર પછી જે એના પરિણામ આવે છે એ બહુ દુષ્કર આવે છે. કે પછી મરેલા જેવી હાલત થઈ જાય છે. એટલે સમજવું એને કહેવાય કે બધી રીતે ધંધો નફાનો કરે. કશે પણ જો ખોટ આવતી હોય તો એ ધંધો બંધ કરી દે. અહીંયા દાદાએ આપણને ચેતવેલા છે કે કોઈ પણ વસ્તુ જે તમારી નથી, જે કાયમની નથી, એમાંથી તમે સુખ લીધું તો એનું જ્યારે રિપેમેન્ટ આવશે એટલે કે એ જ્યારે જશે ત્યારે તમને ભયંકર દુઃખની પીડા ભોગવવી પડશે. હવે ડિસિઝન, નિર્ણય દાદાએ આપણા પર છોડી દીધો. એટલે પહેલું છે ને, આ બાબત પોતાના નિશ્ચયમાં આવી ઘટે કે આનો પર્પઝ શું છે. આનો પર્પઝ પુત્રદાન કે પુત્રીદાન હેતુ એ હોય તો એ વ્યવહારથી એને દિવ્ય ગણેલું છે, યોગ્ય ગણેલું છે.
એક અપેક્ષાએ આવશ્યક ગણેલું છે. જ્યારે એનું જ્યારે પર્પઝ હેતુ જી ફક્ત ઇન્દ્રિય સુખ માટે જ છે, એ પાછું ઇન્દ્રિયો એને ભોગવતી નથી. આ તો ખાલી આરોપ કરેલું છે ને, એની જ એ માન્યતાની ભૂલના લીધે જ અંદર ઝંપલાવે છે. જી એટલે જે એમાંથી નીકળી ગયો ને એ બધી રીતે સુખ્યો થઈ જાય, કારણ કે સામા ક્લેમ કરનારા છે. પછી તમે સામેથી સુખ લીધું ને એટલે પછી એ મલ્ટિપલ ગુણાકારથી, ભારે ગુણાકાર કે ભારે મોટી રકમથી ગુણાકારે કરીને તમારે એ રીપે કરવું પડશે. પછી એમની બધી વાત માનવી પડશે. કંઈક અને પાછા એ મનાવે એવા પણ છે. એમની પાસે બધી શક્તિ, સૂઝબૂઝ, કળા એ બધી છે. એટલે અહીંયા સમજવાનું આ રીતે છે. અને વિજ્ઞાન શું કહે છે કે બહેનોમાં પૃથ્વી તત્વ વધારે હોય માટે એ બચ્ચાને જન્મ આપી શકે છે. ભાઈનામાં પૃથ્વી તત્વ ઓછું હોય છે, તેજ તત્વ વધારે હોય છે. એટલે એમના ભાગે આ પ્રકરણ આવતું નથી. એટલે સમજીને આપણે એમાંથી નીકળી જવાનું છે. અને આમાંથી નીકળ્યા તો ભયો. એટલે ખૂબ સરસ ચેતવણી આપી છે કે જે આપણું સુખ નથી, જે કાયમનું નથી, અને કેવળ માન્યતાના આધારે જ એ ભોગવાય છે, તો એના પરિણામ જ્યારે આવશે, એટલે કે એનું રિપેમેન્ટ આવશે. કોઈ પણ વસ્તુ રિપેમેન્ટનો મતલબ એનું પરિણામ આવશે. ત્યારે કોઈ પણ વસ્તુ કારણ સ્વરૂપે હોય, એની પાછળ કાર્ય હોય. એ કાર્ય પછી કારણ સ્વરૂપે કામ કરે અને એનું કાર્ય એ પરિણામ આવે. એટલે માન્યતાની ભૂલના લીધે એમાં ઝંપલાવે છે, એ પરિણામ રૂપ આવે છે. માન્યતા કારણ રૂપ છે. પછી એ જે પરિણામ આવે એ કારણ રૂપ બને છે. અને જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે તમને ખબર છે શેરડીનો રસ પીએ છે ને, તો તમે તો ત્યાં જે બહાર છે અમેરિકામાં ને કે બીજે બધે, એ લોકો બહુ નીચવીને રસ નથી કાઢતા. 2-3 વખત નાખે ને આપણે જોઈએ ખરા કે ઇન્ડિયામાં તો એ શેરડીને પલટીને ડબલ કરીને જાણે છેલ્લો બુંદ પણ એમાંથી આમાં રહેવો ના જોઈએ. ત્યારે પછી એ છોડ્યાની પરિસ્થિતિ કેવી થાય, એવી પરિસ્થિતિ થાય છે. એટલે સમજીને એમાંથી નીકળી જાય. કારણ કે વીર્યને ઉદ્ગલ સાર કીધો છે. એ બહેનોમાં પણ એમની રીતની એ રચના હોય છે. એટલે જેમને વીર્યની ઇકોનોમી કરતા જાણી લીધી, શીખી ગયા, એટલે લક્ષ્મીની ઇકોનોમી કરવાની છે અને બચત સાચવવાનું છે અને વીર્યને સાચવવાનું છે. અને એ જેમનું સચવાઈ ગયું, ઉદ્ગલ સાર જેમને પ્રાપ્ત થઈ ગયો, ઉદ્ગલ સાર પોતાના પુરુષાર્થથી જ થાય. અને સાથે જ્ઞાનીની કૃપા તો બધે છે જ, હોય જ, પણ સમયસર પોતાથી ક્યારે પ્રાપ્ત થતો નથી. સમયસર તો જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થાય. ત્યારે અહીંયા આપણે સમજી લઈએ કે પૂતગલ સાર જેને મેળવી લીધો, પ્રાપ્ત કરી લીધો, એ આત્માનું અનંત સુખ બરાબર સ્પષ્ટપણે ભોગવે અને એનાથી એમની વાણી
એમના આચાર, એમના વિચાર, એમનું મુક્ત હાસ્ય એટલું બધું કલ્યાણકારી થઈ જાય છે. કારણ કે મન વચન કાયાથી વિકારી સ્પર્શ જ બંધ થઈ ગયો. અને જેમને વિકારી સ્પર્શ બંધ થઈ ગયો એ દેહે કરીને પૂજવા જેવા થાય છે. અને લોકોને સહેજે ભાવ પણ થાય છે. કારણ કે આ ઉદ્ગલ સાર ને ચારિત્રની જે ચરિત્ર કહેવાય એને, એ અંદર આત્મચારિત્ર છે ચારિત્ર, અને બહાર આદર્શ ચરિત્ર છે. તો એ જબરજસ્ત કલ્યાણકારી થાય એને આપણે લક્ષમાં રાખીને હવે જીવી જઈએ. ઉદ્ગલ સાર કેવી રીતે પ્રાપ્ત કરો, દાદાએ માર્ગદર્શન આપેલું છે. અને આપણે એ આદર્શ વ્યવહારથી કલ્યાણના નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કાકાજી હસમુખજી આવ્યા નથી હજી. શું થયું? એ તો આવી જ જાય. આઈ નો. એ અમારા ભદ્ર આપતો છે.